સમજાતું નથી આમ સાઈડ માર્યો ને વરાજાને જાન લઈને જવાનું છે મારી તો નીકળો હું લેવા ગાંડન માર્યા આમ જો તો ભાઈ અમારે જાન લઈને જવું છે વા સો ગળ્યું હોય જાય છે અને આ ગાંડા માજા વૈસમાં ટીપણા નાખીને બેઠા શું કરવું એવું હે હા તમે ગાડીમાં બેહો હાલો હું આ ગાંડા નાકા કાઢું હલો એ ગાંડા તમારી માના માખા જાવ હલો વરાજો પૈણ વાજા છે ને વૈશ મારા મત કરો હો યા તમે માખા જાવ ને અલે આ કોપટ અલે નીકળા આ કોપટ જે મારા આ ગમી નીકળા અલે નીકળા અલે તમારી મને અરે ગાંડા તારી માને દવા જાણતો નહીં મૂકી દો મને અરે બાપ રે અહીંયા આગો જા ગાંડા આગો જા એ ભાઈ ગાતી ભાઈ એ ભાઈ મારી નાખો એલા તમારી માની વરાજ વાસે એને તો રેવા દો તારી મને મૂક તારી મને મૂક ને એ મારા ભઈલાને મૂકી દે એને નો કાઈ કરતા ઈ વરાજ વાસે ના લગન છે તમારા બાપ તમારી મને મૂકી દો એ ભઈલા હું માનવા વાળાને બોલે ને હું તું ટેન્શન લેમાં ગયો તમારી મને નાખા તો મૂકજો મને બધાને મારી નાખ્યા ચાલી જાઓ મને તમારી મને મૂકો તમારો ડિસ્કો બંધ કરો આ જાન હજી કેમ નો આવી શું થયું છે આ મુહૂર્ત તમારો ડોહું વીઈ ગયું હા થોડી આવે એ મેઘા બાપા આવે જાન કોઈ દી નહીં આવે કા અરે અમે છે ને જાન લઈને આવતા હતા ને તો વચમાં ગાંડા પડ્યા ને બધા જાનૈયાને માર નાખ્યા ને વરાજાને પકડી લીધો છે અરે એને માને વેસે જાડ્યું હું મારી નાખું હાલો હાલો ગાય ગા તમારી મને મૂકી દો મને મૂકો ને કે કદર કાપી નાખું મૂકો તમારી મને રહ્યો મૂકો મારી માને વરરાજાને મારી નાખે તમને મારી નાખો અરે બાપ રે મારા ભઈલાને જ માર નાખ્યો બધાને મારી નાખ્યા ઉભા રહ્યો તમારે મને પોલીસને ફોન કરવો જોઈએ મારે હેલો એ સાહેબ ખાયખા ફતેપુર ગામમાં આવો નો થવાની થઈ ગઈ છે એટલે હા ઊભો મે તારી મને પોલીસને લઈને આવું જવા દેખાય કઈ ઇમરજન્સી કેસ છે જવા દેખાય કા હા સોડી નવા લુગડા પહેરીને હામી થોડી આવે ઓય સોડી કોને ફોન કર્યો તો સાહેબ ફોન તો મેં જ કર્યો તો તે જ કર્યો તો
ખબર પડી ગઈ. હા કાંઈક પ્રેમનું છે. લગ્ન કરવા ના પાડતા છે એટલે બોલાયા લાગે. હે શું છે? સાહેબ પ્રેમ નું કાઈ નથી. હે તો શું છે? એ બહુ મોટી કહાની છે, લાવો કાનમાં કહું. એટલી બધી મોટી કહાની છે, કાનમાં કેવી પડશે? હા. કે કાનમાં? હા અરે બાપ રે, તમે વરાજાને પરણવા જતા હતા અને ગાંડાએ વચમાં ગાડી રોકી અને દવા છાંટીને બધાને મારી નાખ્યા. હા માર ભાઈ ને માર નાખ્યો. અરે બાપ રે, મહણિયા ગાંડાનું શું કરવું જોઈએ? હિસા ક્યાં? સાહેબ આમ આગળ છે. હવે જાવ દે ગાડી. દેખાડ મને, તું દેખાડ. યરે દવા છાંટીને બધાને મારી નાખ્યા. એના બાપાનો બગીચો છે, ગમે એને મારી નાખે. જવા દે યાર, એને પકડવા પડે. મારા દીકરા આમ જોતો ભાગી ગયા. તમારી માને ઊભી ન મરો. હા તો ભાગી ગયા. અરે બાપ રે, આ બધાને મારી નાખ્યા. આખા ગામને, વરાજાને, વહુને બધાને મારી નાખ્યા. હવે આનું શું કરવું? હે આ મારા દીકરા આને પકડવા પડે. હજી પપીની પાસે જ છે. હાલો એને પકડી છોડી. આખા ગામમાં તું એક જ વધીશો. હવે આ બધા લઈને વહી જાય છે. હાલો એને પકડી. હાલો કઈ જા. અરે મારો ભઈલો બિચારો. મારા દીકરા આમ તો જો આયા રમત કરે છે. તમારી માને હજી એન ભાઈ પાપ છે. પડખે નો જાતા લાગે આપણને દવા છાંટતી છે. મારો દીકરો જો ચાલુ કરે, જો એ ચાલુ કરે. ભાગો. ચાલુ કેમ નથી થાતો? એ ચાર્જિંગ ઉતરી ગયું. હવે કાઈ નહીં થાય. પકડો તમારી માને. બસ અંતરિયાળ પાપ ચાલુ કરવો હે. એ તો સારું કહેવાય ચાર્જિંગ ઉતરી ગયું, નકર આપણને મારી નાખ્યા. હવે એક કામ કર, પપ લઈ લે. પેલા પપ લઈ લે. થોડુંક ચાલુ થઈ ગયું ને તો બધાય મરશું. તમારી માને આને હવે શું કરાય ખબર છે? આખી જાનને મારી છે ને, આને જીવતા નો રહેવા દેવાય. આમ લઈ લો ઓલપા અને રહ્યું ને આ દવા છાંટીને મારી નાખી. આ દવા હાલો મને ચાલુ નહીં થાય. હે એ તો અમે ચાર્જિંગ કરીને મારશું. અમારી ગાડીમાં બધું થાય, ચાર્જિંગ થાય. હાલ યા મારી નાખો ને. મારા દીકરા આમ તો છો